لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. يوم ترى المؤمنين والمؤمنات يسعى نورهم بين أيديهم وبأيمانهم بشراكم اليوم جنات تجري من تحتها الأنهار خالدين فيها. खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे: यौम तरल मुअमिनीन वल मुअमिनात, કે કયામતના દિવસે જોવામાં આવશે કે મુઅમિનો અને મુઅમિનાત કે જેની આજુબાજુમાં નૂર હશે અને એ આગળ વધતા હશે અને એ લોકોને કહેવામાં આવશે: બુશરાકુમુલ યૌમ, આજના દિવસે તમને બશારત છે. શેની બશારત? જન્નાતિન તજરી મિન તહતિહા અલ-અનહાર ખાલિદીન ફીહા, એવી જન્નત કે જેના નીચેથી નહેરો વહેતી હશે અને ત્યાં હંમેશા રહેવાનું છે. આપણે જ્યારે વકાંસ કરવા જઈએ તો વકાંસમાં આપણે તલાશ કરતા હોઈએ કે એવો બેંગાલો મળે કે જે દરિયા કિનારે હોય અથવા નદી કિનારે હોય, કારણ કે ઇન્સાનને એ વસ્તુ પસંદ છે. ખુદાવંદ આલમ કહે છે કે અમે પણ તમને એવા બેંગાલો, એવા ખૈમા, એવા ઘર અદા કરશું કે જેના નીચેથી, જેની આજુબાજુથી નહેરો વહેતી હશે. આપણે રોજ સવાબમાં જે છે, રોજાના સવાબમાં બયાન કરવામાં આવે છે કે ખુદાવંદી આલમ તમને ઘર આપશે અને એ ઘર યાકૂતનું હશે. યાકૂતને આપણે શું કહીએ છીએ ફ્રાન્સીમાં? કે જે વીંટી આપણે પહેરીએ છીએ, સફીર. આખું ઘર સફીરનું બનેલું હશે અથવા દિયામાનું આખું ઘર હશે. એમાં દરેક જાતની ફેસિલિટી મોજૂદ હશે. ક્લીનની જરૂર નહીં પડે. આખું સરસ મજાની ક્લીમા વાળું મકાન હશે. એટલું જ નહીં, બલકે એમાં પૂરો પણ નસીબ થશે, પણ જે અંદર બેઠવા વાળા છે એને, બહાર બેઠવા વાળાને નહીં. એક દુરૂદ પડે મોહમ્મદ વાલ મોહમ્મદ પર. એક ફિલોસોફિક વાત છે કે હોર ખુદાએ ઘરમાં રાખી છે, બારે નથી રાખી. તો જે ઇન્સાન બારેથી સાંભળતા હોય તો અલ્હમ્દુલિલ્લાહ એને જન્નતમાં બારે જ રહેવા મળશે. આવા ઘર નહીં મળે, અને ઘર નહીં મળે ત્યારે હુરો નહીં મળે. પછી શું થશે? ગળા નીચે પાણી ઉતારશે. કોઈ ઇન્સાન કંઈક સારી ચોકોલા કે કંઈ આબાદ ખાતો હોય તો આપણને પણ મન થઈ જાય તો આપણા નીચે, ગળા નીચે પાણી ઉતરે, પાણી આવે મોઢામાં, તો પછી ત્યાં પણ પાણી જ આવશે મોઢામાં. અને એ ઇન્સાનને હોર નહીં મળે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખેર, વાતને આપણે પરાંતેઝમાં ના લઈ જઈએ.
આપણે અસલ બહેસ ઉપર આવીએ. અસલ બહેસ આપણી શું હતી કે કયામતના દિવસે મોમિનો અને મોમિનાતની આજુબાજુ નૂર હશે અને એ નૂરના પ્રકાશમાં નૂરની સાથે એ લોકો જન્નત તરફ આગળ વધતા હશે. ગઈકાલે આપણે મુનાફિક અને મોમિન વિશે જે કોમ્યુનિકેશન હતો કયામતના દિવસે એના વિશે વાત કરી અને આજે એ જ મૌજૂને આપણે આગળ વધારીએ છીએ. જંગે ઓહદ પૂરી થઈ અને એમાં એક શહીદ મળે છે કે જેનું નામ મસઅબ ઇબ્ને ઉમૈર છે. મસઅબ ઇબ્ને ઉમૈર એના વિશે અગર જો આપણે જાણીએ તો જ્યારે એ શહીદ થઈ જાય છે, રસૂલે ખુદા એની કબ્રમાં એને ઉતારવા માટે ખુદ ઉતરે છે અને જ્યારે કબ્રમાં ઉતારી દે છે તો રસૂલે ખુદા બધાને સહાબીઓને કહે છે, હાદા અબ્દુન નવ્વર અલ્લાહ કલ્બા, આ ઈ બંદો છે કે જેનું દિલ ખુદાએ નુરાની કર્યું છે. હવે આ મસઅબ ઇબ્ને ઉમૈર એની શું ખાસિયત હતી કે ખુદાવંદી આલમે એના દિલને નુરાની કર્યું. હવે જ્યારે દિલ નુરાની થઈ ગયું તો હવે એ જન્નત તરફ પોતાના નૂરના પ્રકાશના જરિયાથી આગળ વધશે. શું હતું? આ કોઈ સામાન્ય માણસ નહીં હતો. આ માણસ મસઅબ ઇબ્ને ઉમૈર એ પણ હિજરત કરી હતી. આપણે હિજરત કરવી આપણને એમ થાય કે બહુ સામાન્ય વસ્તુ છે, પણ આપણે અહીંયાથી બીજા ગામ ખાલી ધંધો કરવા માટે જવું હોય તો પણ કેટલી વ્યાધિ હોય છે. મેં આગાને પૂછું કેટલી વ્યાધિ હોય છે. વલી સ્ટેક કરવી ને આ કરવું ને તે કરવું ને પછી આવવું ને પછી પાછું જવું. હે પણ કોઈ વખત તમે પણ તમારી જિંદગીમાં હિજરત કરેલી હોય છે તો આ હિજરત કરવામાં ઘરનો એક એક સામાન પેક કરવો, બીજી જગ્યાએ દુકાન ખોલવી, ઘર લેવું, ભાડે રાખવું, છોકરાઓનો સ્કૂલ, આ તે કેટલી મહેનત પડતી હોય છે. તો આ હિજરત કરવી બહુ સખ્ત વસ્તુ છે. તો આ મસઅબ ઇબ્ને ઉમૈર પણ એક હિજરત કરવા વાળાઓમાંથી છે. સાદ બિન મુઆઝ કહે છે કે અમે મક્કામાં રહેતા હતા અને અમે હિજરત કરી પણ કઈ જાજો ફેર ના પડ્યો. ભગવાન, કારણ કે અમે મક્કામાં પણ અમારી સિચ્યુએશન આટલી સારી નહીં હતી. અમે મક્કામાં પણ ગરીબ હતા અને અહીંયા મદીનામાં આવ્યા તો અહીંયા પણ અમારી પાસે કાંઈ નથી, અહીંયા ગરીબ છે. બોલો, બે ને બે ચારનો ફેર હશે જરા જરા, કે ત્યાં કરતા જરા કઈ વધારે મુશ્કેલાત હોય, પણ અમે હાલત અમારી બે જગ્યાએ સરખી હતી. પણ ના, મસઅબ ઇબ્ને ઉમૈર કે જેની માટે રસૂલે ખુદા ફરમાવે છે, હાદા અબ્દુન નવ્વર અલ્લાહ કલ્બા, કે આ ઈ બંદો છે કે જેનું દિલ ખુદાએ નુરાની કર્યું છે, એની આખી પરિસ્થિતિ અલગ હતી. સોચ્યું, આ ઈ માણસ જવાન એવો જવાન હતો કે જેના મા બાપ પૈસાદાર હતા, એકદમ લાડ પ્યારથી ઉછરેલો છોકરો હતો. જવાન થયો, રસૂલે ખુદાએ રિસાલતનું એલાન કર્યું અને આ માણસ મુસલમાન થાય છે. હવે જ્યારે આ મુસલમાન ઈમાનને ઇખ્તિયાર કરે છે તો એના મા બાપ એને રૂમમાં શામરામાં પૂરી દે છે, કેદ કરી નાખે છે, એને બહાર જવાની મનાય. કેટલા વખત સુધી પોતાના મા બાપની કેદમાં રહે છે, તેમ છતાં એ કેદમાં હોવા છતાં પોતાના ઈમાનને નથી મૂકતો. પછી જયારે એના મા બાપ જોવે છે કે આ છોકરો માનતો જ નથી તો ઘરની બહાર કાઢી મૂકે છે. ના કાંઈ પૈસા આપે છે ના કાંઈ. રસૂલે ખુદા પાસે આવે છે, યા રસૂલલ્લાહ, હું શું કરું? એવું ના બને કે મારા મા બાપ ફરી મને જે છે એ કેદમાં ખોસી દે, ઘરમાં પૂરી દે. રસૂલે ખુદા એને કહે છે, હબશા ચાલ્યો જાઓ. એ હબશા ચાલ્યો જાય છે અને જ્યારે રસૂલે ખુદા મક્કાથી મદીના હિજરત કરે છે તો આ માણસ પણ મસઅબ ઇબ્ને ઉમૈર મદીના આવીને રહેવા લાગે છે રસૂલે ખુદાની સાથે અને કુરઆનનો ઇલ્મ હાસિલ કરે છે અને લોકોને તદરીસ કરાવે છે, લોકોને કુરઆન શીખાડે છે. હદીસમાં છે ને રસૂલે ખુદા ફરમાવે છે, ખૈરુકુમ,
તમારામાંથી સૌથી બહેતર ઈ છે મન તઅલ્લમ અલ કુરઆન વ અલ્લમહ, કે જે કુરઆન શીખે અને બીજાને શીખાડે. જંગે ઓહદ થઈ એમાં આ મસઅબ ઇબ્ને ઉમૈર છે કે જે કુરઆન પડતો હોય. મા કાન મુહમ્મદુન ઇલ્લા રસૂલ, કુરઆન પડતો જાય છે અને લડાઈ કરતો જાય છે, મુશરિકીનો સામે લડાઈ કરે છે. એનો એક હાથ કપાઈ જાય છે, તલવારને બીજા હાથમાં લે છે. કુરાન પડતા પડતા એ તલવારથી લડાઈ કરતો જાય છે, જિહાદ કરતો જાય છે. એનો બીજો હાથ પણ કાપી નાખવામાં આવે છે. તો હવે હાથ કપાઈ ગયા તો હવે એ પોતાના માથા અને પોતાની છાતીના બળ ઉપર જે છે એ જિહાદ કરે છે અને આગળ વધે છે. લોકો દુશ્મનો એને તીર મારી અને શહીદ કરે છે. જ્યારે શહીદ થઈ જાય છે ત્યારે રસૂલે ખુદા પોતાના ચાચા જનાબી હમઝાની બાજુમાં એમને દફન કરે છે. અને જે કોઈ ઓહદના શહીદોની ઝિયારત કરે, સલામ કરે એ લોકોને ત્યાં જઈ, તો ખુદા એ લોકો માટે બહુ વધારે સવાબ રાખ્યો છે. એમાંથી આ મસઅબ ઇબ્ને ઉમૈર છે કે જેના માટે રસૂલે ખુદા ફરવા આવે છે નવ્વર અલ્લાહુ કલ્બા, કે ખુદાવંદી આલમે એના દિલને નૂરાની કરી નાખી. તો આપણે જ્યાં સુધી આ મસઅબ બિન ઉમૈર જેવા નહીં બનીએ ત્યાં સુધી આપણી પાસે નૂર કઈ રીતે આવી શકશે? હવે મસઅબ બિન ઉમૈર થી મુરાદ ઈ છે કે જેવી રીતે મસઅબ બિન ઉમૈરે પોતાની જિંદગીમાં કુરબાનીઓ આપી, સેક્રિફાઈ આપી, શું કહો સેક્રિફિસ આપી છે, એવી રીતે આપણે પણ આપણી જિંદગીમાં અમુક સેક્રિફિસ આપવી પડશે કે જેથી ખુદાવંદી આલમ આપણને નૂર અતા કરે. કઈ બાબતોની સેક્રિફિસ આપવી પડશે? નમાઝ માટે સેક્રિફિસ સમયની આપવી પડશે, હોમ્સ માટે પૈસાની સેક્રિફિસ આપવી પડશે, હજમાં જવા માટે પૈસા અને સફરની સેક્રિફિસ, રોઝા માટે ભૂખ અને પ્યાસની સેક્રિફિસ. આ બધી સેક્રિફિસ જ્યારે આપશું, રાહે ખુદામાં જિહાદ કરશું, ગુનાહોથી પરહેજ કરશું, ત્યારે ખુદાવંદી આલમ આપણને આ નૂર અતા કરશે. આપણને ઘણું મન થાય કે આપણે ગુનાહ કરીએ પણ સેક્રિફિસ આપીએ કે ના, થોડાક વખત સબ્ર કરી લઈએ, ઇન્શાઅલ્લાહ જમાનો એવો આવશે, અનકરીબી વખત આવશે કે આપણે આ દુનિયાથી છુટકારો મેળવી લેશું અને આપણને ખુદાવંદી આલમ નૂર અતા કરશે. હવે આ નૂર બધાને નથી મળતું. નૂર માટે અમુક કાલિતે ખપે. એમાં સૌથી પહેલી કાલિતે જે આજે બયાન કરવા ચાહીશ એ નૂર ઇલ્મ છે. અલ ઇલ્મુ નૂરુન યક્દિફુલ્લાહુ ફી કલ્બિહી મન યશા, કે ઇલ્મ જે છે એ નૂર છે. ખુદાવંદી આલમ જેના પણ દિલમાં ચાહે આ નૂરને રોશન કરે. અમુક જિંદગીમાં અમુક વસ્તુ નૂર છે, એના ઉપર આ 6 દિવસ જે બાકી રહ્યા છે, 5 દિવસ કાલથી એના ઉપર આપણે વાત કરશું કે કઈ કઈ વસ્તુથી આપણને નૂર મળે છે. તો સૌથી પહેલું કે નૂર ઇલ્મથી મળે છે. જે ઇન્સાન પાસે ઇલ્મ હોય એના પાસે નૂર પણ આવતું જાય છે. એટલા માટે કહેવામાં આવે છે વધુમાં વધુ ઇલ્મ હાસિલ કરો. ઇસ્લામે ઇલ્મ બાબતે, નોલેજ બાબતે, ભણતર બાબતે, જ્ઞાન બાબતે કેટલી તાકીદ કરી છે. ઈરાનથી એક મેગેઝિન નીકળ્યો હતો, એને એક યહૂદી વાંચે છે. યહૂદી એ મેગેઝિનને જોવે છે, એના કવર પેજ ઉપર મેગેઝિનને તમે ફ્રાન્સમાં શું કહો છો? મંથલી એક કિતાબ નીકળતી હોય છે, બુક નીકળતી હોય છે કે જેમાં થોડી થોડી વસ્તુ, લેખ ને બધું લખતું હોય છે. માસિક આપણે જેવી કે લબ્બૈક માસિક આવે છે, મેગેઝિન. એ મેગેઝિન જે નીકળે એમાં જે છે 4 હદીસ લખેલી હતી. ચારેય ખૂણા ઉપર આ યહૂદી એક હદીસ વાંચે છે, એનો તર્જુમો જોવે છે કે આ છે શું. તો એક ખૂણા ઉપર લખેલું હતું તલબુલ ઇલ્મ ફરીદતુન અલા કુલ્લી મુસ્લિમીન,
કે ઇલ્મ હાસિલ કરવું દરેક મુસલમાન ઉપર વાજિબ છે. તો બીજા કોર્નર ઉપર લખેલું હતું ઉત્લુબુલ ઇલ્મ મિનલ મહદિ ઇલલ લાહદ, કે તમે ઇલ્મ હાસિલ કરો ઘોડિયાથી લઈ અને ઘોર સુધી, કબ્ર સુધી. તો પહેલી વસ્તુ એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. પહેલું તલબુલ ઇલ્મ, ઇલ્મ હાસિલ કરવું દરેક માટે વાજિબ. બીજું ઇલ્મ હાસિલ કરો ઘોડિયાથી લઈને ઘોર સુધી, બધા માટે વાજિબ છે. ઉંમરનો કોઈ લિહાઝ નથી. ઘોડિયાથી લઈ અને કબ્ર સુધી ઇલ્મ હાસિલ કરવાનું છે. બીજું ત્રીજી હદીસ ઈ વાંચે છે ઉત્લુબુલ ઇલ્મ, કે તમે ઇલ્મ હાસિલ કરો વલૌ બિસ્સીન, વલૌ એના માટે તમારે સફર કેમ ના કરવો પડે. તમે ઇલ્મ હાસિલ કરો, સફર કેમ ના કરવો પડે, ચીન કેમ ના જવું પડે. આ એક ડિસ્ટન્સ. ત્રણ વસ્તુ થઈ, દરેક માટે વાજિબ. ઉંમરની કઈ વાત નથી, હું 200 થઈ ગયું છું હવે મારી અકલ નથી હાલતી, ના એવી વાત નહીં. મરવા પહેલા પણ ઇલ્મ હાસિલ કરો, પહેલેથી છેલ્લે સુધી. ત્રીજું એના માટે સફર કરવો પડે, ચીન પણ જવું પડે, જાઓ. અને ચોથી વસ્તુ અલ હિકમતો અલ ઇલ્મો દાલતુલ મોમિન, હિકમત મોમિનની ખોવાયેલી વસ્તુ છે. આ ઇલ્મ મોમિનનું હોવું જોઈએ પણ ખોવાયેલી વસ્તુ છે. ફતજિદુહુ અયના કાનત, તો મેળવી લો જ્યાંથી પણ મળે તમને. એમ નહીં કે તમે કોઈ મુસલમાન પાસે જ તમે શીખવા જાઓ, નહીં, જ્યાંથી પણ મળે ત્યાંથી તમે આ ઇલ્મ હાસિલ કરી લો. હવે આ ચારે હદીસને આપણે સાથે રાખીએ, શું નતીજો મળે, કેટલી ફજીલત બયાન કરવામાં આવી છે. મર્દ હોય કે ઓરત હોય બધા ઉપર વાજિબ છે. ચીન જવું પડે વાંધો નહીં, ગમે એટલા મોટા થઈ ગયા વાંધો નહીં, મદરેસો કરો કઈ પ્રોબ્લેમ નથી, ગમે એના પાસેથી લેવું પડે. આપણી પાસે અગર જો કાર્ય કુરાન સારા ના હોય તો બીજી કોમ્યુનિટીમાં એટલે સુન્નતમાં અગર કોઈ સારું કુરાન પડતો હોય, કારણ કે કુરાનનું પડવું મુસલમાનોમાં બધું સરખું છે, એના પાસેથી શીખો, કાંઈ પ્રોબ્લેમ નથી. અલ ઇલ્મો દાલતુલ મોમિન, અલ હિકમતો દાલતુલ મોમિન, હિકમત અને ઇલ્મ મોમિનની ખોવાયેલી વસ્તુ છે, જ્યાંથી પણ મળે હાસિલ કરી લે. લંડનની એક યુનિવર્સિટીમાં એક યહૂદી અરબિકનું લિટરેચર આપતો હતો. લિટરેચર એટલે અરબિકનો અદબિયાત ને ગ્રામર ને બધું શીખાડતો હતો. અમે કઈ કિતાબ આપી દીધી? નહજુલ બલાગા. નહજુલ બલાગાનો દર્સ ચાલતો હતો. દેવાવાળો કોણ? યહૂદી. એક વખત ક્લાસમાં આવીને હસવા માંડે છે. હવે નોર્મલમાં જે આ સુજે સિલેક્ટ કરે એ બધા મુસલમાન હોય, શિયા હોય, બધા જોવા છે, બધા હસે. એ માસ્તર આવીને હસે છે. એ છે કેમ કારણ વગર તમે હસો છો આજે? તો કે મને તમારા ઉપર હસી આવે છે. કેમ? હજી તો તમે ક્લાસમાં આવ્યા છો, અમે તો કઈ મસ્તી કરી નથી, તો તમને કેમ હસવું આવે છે? તો કે એટલા માટે કે આ જે કિતાબ હું પઢાવું છું એ તમારા મૌલાની છે, તમારા ખલીફાની છે, એના કલામ છે. અને એમાં એ લખે છે સલોની કબલા તફકીદુ, કે પૂછો મારાથી એ પહેલા કે હું અહીંથી ચાલ્યો જાઉં, પણ તમે લોકોએ ઉપયોગ ના કર્યો અને તમારા ઉપર મને રહેમ આવે છે કે હું ગેર મુસલમાન થઈને તમને આદર્શ આપું છું. શું કામ? કારણ કે આપણે એ પ્રત્યે ધ્યાન નથી દેતા. આજે આપણે ટોપલાઓને જોઈએ છીએ, એરપોર્ટ ઉપર જોઈએ અથવા તો કઈ બીચ ઉપર જોઈએ, દરિયા કિનારા ઉપર જોઈએ, બેઠા હોય, શું કરતા હોય? એના હાથમાં ચોપડી હોય ને વાંચતા હોય. અને આપણે એટલી કિતાબો આપણી પાસે હોવા છતાં આપણને એના ઉપર ધ્યાન નથી. તો જ્યાં સુધી ઇલ્મ નહીં હોય આપણા પાસે ત્યાં સુધી આપણે આગળ નહીં વધી શકીએ. એક કોમ જે અત્યારે દુનિયા ઉપર કબજો કરે છે, જેની કેટલીક પ્રોડક્ટ છે, આપણા કોમ્પ્યુટર નીકળે છે એની પ્રોડક્ટ, આપણા મોબાઈલ પોર્ટેબલ નીકળે છે એની લોકોની પ્રોડક્ટ, દરેક પ્રોડક્ટમાં એ લોકોના માર્ક છે.
ચાહે આસ્ટે હોય, ચાહે ઇન્ટેલ હોય, ગમે એ પ્રોડક્ટમાં એ લોકો આગળ છે. તો કોણ? બીજી ગેર મોન્ડિયાલ પછી કે જ્યારે હિટલરે એ લોકોને વધારે માર્યા, તો આ લોકોએ ભેગા થઈ અને કીધું કે આપણે દુનિયા ઉપર કબજો કરીએ. કઈ રીતે? તો કે બે વસ્તુ હાથમાં લઈ લઈએ. એમાં આટલા આગળ વધી જઈએ અને બીજું આપણી જ પ્રોડક્ટ બધી જગ્યાએ હોવી જોઈએ. સાથ આપીએ એકબીજાને. આના હિસાબે એ લોકો કેટલાય આગળ વધી ગયા. પરંતુ આજે આપણે એક મજલિસ સાંભળવી હોય, માથામાં ખંજવાળ આવતી હોય, ક્યારે આ લેસન પૂરું કરે, ક્યારે ભાગે. આજે આપણે રસ્તો ભૂલી ગયા છીએ. નહીતર રસૂલે ખુદા અને ઇમામ અલૈહિસ્સલામે આપણને એટલું નોલેજ આપેલું છે. અને શરૂઆતમાં ઇસ્લામમાં જોઈએ તો ઘડિયાળની શોધ મુસલમાનોએ કરી, આલ્કોહોલની શોધ મુસલમાનોએ કરી. આ ગોળો જે પૃથ્વીનો છે બનાવેલો છે, ક્યાં ક્યાં દેશ છે, જ્યોગ્રાફી, એ આખો મુસલમાનોએ કર્યું. જ્યોગ્રાફી મુસલમાનો, મેથેમેટિકમાં અલ્જિબ્રા મુસલમાનો, હતા કે આ નંબર જે આવ્યા છે એ પણ મુસલમાનોની શોધ છે. અગર વિશ્વવારને આપણે જોઈએ, પણ આપણે આ ઇલ્મના દરવાજાને મૂકી દીધું. જ્યારે ઇલ્મને મૂકી દીધું, નૂર પણ ચાલ્યું ગયું. પણ જરૂરી છે કે આ ઇલ્મ જ્યારે આપણી જિંદગીમાં આવે, અલ્હમ્દુલિલ્લાહ અત્યારે લગભગ છેલ્લા 30 વર્ષથી આપણી કોમ્યુનિટીમાં જાગૃતિ આવી છે. આપણે આપણા બચ્ચાઓને બહાર ભણવા મોકલીએ છીએ, બધી વાત બરાબર, અલ્હમ્દુલિલ્લાહ. વધારેમાં વધારે ભણાવીએ કે જેથી આપણી કોમ્યુનિટીમાં, આપણા નસ્લોમાં, આપણામાં નૂર ફેલાય અને એ નૂરના જરિયાથી આપણે જન્નત તરફ આગળ વધીએ. પરંતુ આ ઇલ્મ એટલું કાફી નથી. ઘણી વખત આ ઇલ્મ હોવું ઇન્સાન માટે ગુમરાહીનો સબબ બની શકે છે. અલ ઇલ્મુ બિલા અમલ કશજરો બિલા અમલ. કે ઇલ્મ અગર જો અમલ સાથે ના હોય તો પછી એવા ઝાડની માફક છે કે જે ફ્રૂટ ના આપતું હોય, અથવા એવી માખીની માફક છે, એવી મધમાખીની માફક છે એ ઇલ્મ કે જેમાં અમલ ના હોય તો એ કરડી શકે, ફાયદો ના પહોંચાડી શકે. આપણે અત્યારે એમ કહીએ છીએ અમેરિકા ઇલ્મમાં આટલું આગળ વધી ગયું, તો શું એના પાસે નૂર આવી ગયું કે એ નૂરના કારણેથી એ બધા લોકો જન્નત તરફ જશે? નહીં. અગર જો એ લોકો પાસે નૂર હોય તો જાપાનમાં હિરોશીમા અને નાગાર્જુન ઉપર બોમ્બ આટોમિક ના પછાડત આ લોકો. સમજીએ કે ત્યાં ઇલ્મ છે, પરંતુ એક વસ્તુ ઘટે છે. એવું ના બને કે આજે આપણે ઇલ્મ તરફ આગળ વધીએ છીએ પરંતુ નુરાનિયત ના હોય. એક એક્ઝામ્પલ દેતો જાઉં. मौलाए कायनात हजरत अमीर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम काब बिन सूर कुरानનો જાણકાર, સરસ મજાનો કુરાન પડવા વાળો, તફસીર જાણવા વાળું બધું, પણ જંગે જમલમાં જોવામાં આવે છે કે ઇમામે અલી અલૈહિસ્સલામના કોંત્રમાં ઉભો છે. કોણ? કાબ બિન સૂર. કુરાનનો હાફિઝ, કુરાનનો જાણકાર, તફસીરનો જાણકાર, આટલો આલિમ માણસ કોણ? ઇમામે અલી અલૈહિસ્સલામની સામે ઉભો છે. તો આપણે એમ કહીએ કે ઇલ્મ નૂર છે, એના પાસે ઇલ્મ હતું તો સામે તો મોલાએ કાયનાત પાસે સામે આવ્યો. એટલું જ નહીં, લડાઈ કરતા કરતા પોતે મરે છે, એનો ભાઈ પણ મરે છે, એનો બાપ પણ મરે છે. શું ખોટ હતી ત્યાં? ખોટ ઈ હતી કે અમલ નહીં હતો. ખોટ ઈ હતી કે નૂર નહીં હતું. આજે આપણા ઘણા બચ્ચાઓને આપણે જોઈએ છીએ, ઇલ્મ હાસિલ કરી લે, બાપ પ્લસ સાઈન, બાપ પ્લસ દિસ થઈ જાય, પછી કે હું મજલિસમાં ના બેસું. કારણ કે હું ગ્રેજ્યુએટ છું, હું કે ઓલા પાઘડી વાળાને સાંભળવા બેસીશ. અહીંયાથી જે છે નૂર મળે છે, મજલિસે આહલે બેઈતથી નૂર મળે છે.
ભણતર બહુ જરૂરી છે, પરંતુ એના સામે નૂરાનિયત ના જાવી જોઈએ. અગર નૂરાનિયત ચાલી ગઈ તો પછી ઇલ્મ આપણને નૂર નહીં આપે. તો ઇલ્મ શું છે? અલ ઇલ્મુ નૂર. ઇલ્મ નૂર છે. યહદિસુલ્લાહ ફી કલ્બિહી મન યશા, કે ખુદાવંદ આલમ જેના દિલમાં ચાહે આ નૂરને રોશન કરે. મતલબ શું થયો? આપણે પહેલાની મજલિસને આના સાથે કોન્ટેક્ટ કરે. મગજ અને દિલ આ બંનેનો કોન્ટેક્ટ છે. આપણે જે વસ્તુ હાસિલ કરીએ છીએ, જે નોલેજ હાસિલ કરીએ, એ આપણી મેમોરમાં વધારો કરે છે, પરંતુ એ મેમોરથી જે આપણા દિલમાં ઉતરે એ નૂર છે. માટે જરૂરી છે જે પણ હાસિલ કરે એને અમલમાં મૂકીએ અને એના દિલમાં ઉતારીએ, કે જેથી દિલ નૂરાની બને અને પછી આ નૂરના સહારાથી આપણે આગળ વધી શકીએ. નહીતર કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કત્લ કરવા વાળાઓમાં હાફિઝ કુરાન પણ હતા. આપણે નોહામાં પડીએ છીએ ને, 700 जालिमों में हाफिजे कुरान भी थे, कि जालिमों में 700 જેટલા हाफिजे कुरान પણ હતા, पर मोहम्मद के नवासे को कफन तक न दिया. તેમ છતાં રસૂલના નવાસાને કફન પણ ના આપવામાં આવ્યું. શું છે? ઇલ્મ છે, હાફિઝે કુરાન છે, પરંતુ નૂર નથી દિલમાં. તો જરૂરી છે કે આપણે જ્યારે ઇલ્મ હાસિલ કરીએ, અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા મારા ઇલ્મને મારું નૂર કરાર દે, મારા ઇલ્મથી મારા દિલમાં નૂર કરાર દે. કેવી રીતે આવશે? અમલના જરિયાથી. ઇન્શાઅલ્લાહ આવતીકાલે આપણે બીજી એવી વસ્તુ જ્યાંથી આપણને નૂર મળી શકે એના ઉપર આપણે વાત કરશું. ઇન્શાઅલ્લાહ છઠ્ઠા ઇમામના વસીલાથી, હવાલાથી આપણે વાત કરશું. પરંતુ આજની મજલિસનો અગર ખુલાસો કરીએ, અગર આપણને ઇલ્મ જોવે છે, અગર આપણને નૂર જોવે છે, તો જરૂરી છે કે ઇલ્મના મેદાનમાં આગળ વધીએ. અને ઇલ્મ ક્યાંથી આવશે? નોલેજ હાસિલ કરવાથી અને અમલ કરવાથી. જે માણસ ચાંદ ઉપર ગયો ત્યાં અઝાન સાંભળે છે, આવીને મુસલમાન થઈ જાય છે, એનું નામો નિશાન મિટાવી દે છે. કોણ? ખુદાવંદ આલમ કુરાની મજીદમાં ફરમાવે છે કે ઉલમાઓ જે છે એ પોતાની ઇબાદતમાં અલ્લાહથી ડરે છે. ઇન્નમા યખ્શલ્લાહ મિન ઇબાદિલ ઉલમા. આ કુરાનની આયત છે. જેમ જેમ ઇલ્મ ઇન્સાનનું વધે છે એમ ખુદાની મારિફત પણ વધતી જાય છે. તો અગર જો આપણું ઇલ્મમાં વધારો થતો હોય અને ફક્ત આપણી નજર એરો અને દોલત ઉપર હોય તો પછી કોઈ દિવસ એ ઇલ્મ આપણને ફાયદો નહીં પહોંચાડે. ઇલ્મ ત્યારે ફાયદો પહોંચાડશે જ્યારે એ ઇલ્મને આપણે ખુદાની મારિફત હાસિલ કરવામાં, અહેલે બૈતની મારિફત હાસિલ કરવામાં આપણે ઉપયોગમાં લઈએ. ઇન્શાઅલ્લાહ દુઆ કરીએ, પરવરદિગારા બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा दिल में इल्म नूर करार दे. खुदाया बहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदाया हमारी मुश्किलातों ने आसान फरमा. खुदाया हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदाया बहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. खुदाया बहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा. अमलना अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिका या अरहमर राहिमीन.